જ્યારે પણ આદિવાસી વિસ્તારોમાં કોઈ વિકાસના કામ આવે ત્યારે એમને એવું આશ્વાસન આપવામાં આવે છે કે આનાથી તમને રોજગારી મળશે, તમારે રોજગાર માટે તમારું વતન છોડવાની જરૂર નહીં પડે અને એના કારણે તેઓ જળ જંગલ જમીનને આપવા માટે તૈયાર થઈ જતા હોય છે અને વિકાસના કામો પણ કરવા દેવામાં આવતા હોય છે। પરંતુ ત્યારબાદ ધીમે ધીમે પરિસ્થિતિ બદલાઈ છે અને જે વાયદા કરવામાં આવતા હોય ક્યાંક ને ક્યાંક એ વાયદાઓ પૂરા નથી થતા અને એના કારણે જે આદિવાસી સમાજના લોકો છે એમાં રોષની લાગણી પણ હોય છે। આવી જ એક ઘટના નર્મદા જિલ્લામાંથી સામે આવી છે, જ્યાં સરદાર સરોવર ડેમ બનાવવામાં આવ્યો છે। એ સરદાર સરોવર ડેમ પાસે જે વિદ્યુત ઉત્પાદન કરતી કંપનીઓ છે ત્યાં આદિવાસી કર્મચારીઓ સાથે શોષણ થતું હોવાનું સામે આવ્યું હતું અને એને લઈને નિરંજન વસાવાએ આ મામલે વિરોધ કર્યો હતો। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। સરદાર સરોવર ડેમ જ્યાં આવેલો છે ત્યાં આજુબાજુમાં જે ખાનગી કંપનીઓ છે જે વિદ્યુત ઉત્પાદનનું કામ કરે છે એ કંપનીઓમાં અનેક આદિવાસી સમાજના લોકો જે કામ કરે છે। હવે આદિવાસી સમાજના કર્મચારીઓ સાથે શોષણ થતું હોવાના સમાચાર સામે આવ્યા હતા અને એને લઈને નિરંજન વસાવાએ જે કંપની છે એના વ્યક્તિઓ સાથે વાત કરી હતી। તેમનું કહેવું એવું છે કે જે આદિવાસી સમાજના લોકો ભણેલા છે, સ્કિલ્ડ છે, તેમ છતાં એમને એમની સ્કિલ પ્રમાણે પૈસા નથી આપવામાં આવતું, વેતન નથી આપવામાં આવતું। 25-25, 20-20 વર્ષથી તેઓ ત્યાં કામ કરે છે કંપનીમાં, તેમ છતાંય એમને ફક્ત 15-17 હજાર જેવું વેતન આપવામાં આવે છે અને જે લોકો કદાચ એટલા સ્કિલ પણ નથી, એટલા ભણેલા પણ નથી, એમને વધારે વેતન આપવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક આદિવાસી જે કર્મચારીઓ છે તેમની સાથે શોષણ થતું હોવાની વાત સામે આવી હતી। હવે આ જે વાત સામે આવી ત્યારબાદ નિરંજન વસાવા ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ તેમણે જે વિદ્યુત ઉત્પાદન કરતી કંપની હતી તેમના વ્યક્તિ સાથે, અધિકારી સાથે વાત કરતા સમગ્ર ઘટનાક્રમ શું બન્યો એ જુઓ। આદિવાસી સમાજના લોકો જોડે આ તમે એક હળહળતું તમે અન્યાય કરી રહ્યા છો, તમે આ લોકોનું શોષણ કરી રહ્યા છો। તો ભાઈ આ લોકોના ચહેરા તો જુઓ બિચારાના। અઠવાડિયાથી બેઠા છે, અઠવાડિયા જવાબ નહીં મળતો। બહારથી લાવેલા છે ને હમણાં તમને જે રેટ આપે તેનો સિક્કો છે અહીંયા, અહીં મને બતાવો કે અહીં તમને જે પૈસા આપે છે તેનો સિક્કો બતાવો મને કે આટલા જ પગે પૈસા મળે છે। બોલો ગજેન્દ્ર સાહેબ પંડ્યાજી સુપરવાઇઝર છે, એના 45,000 પગાર છે। કેવું 40 થી 45,000 પગાર છે। કોનો? પંડ્યાજી નો સુપરવાઇઝર છે। આમાં તો વધારે પંડ્યાજીનો કેટલો પગાર છે? 47,000। કેટલા વર્ષ થયા? અરે ભાઈ તો આ પેલા 26 વર્ષ થયા કાકા કઈ ગયા 26 વર્ષ વાળા હતા, પેલા 21 વર્ષ વાળા છે, 19 વર્ષ વાળા છે, બરાબર। તમે 47,050 ના ડિગ્રી વાળા છે બધા છોકરાઓ કેટલા અમારા માણસોને 20-25,000 તો આલો કમસે હે ઓરી વખતે અમને હવે કંપનીએ વધાર્યો કે એમનાથી નખાય સાહેબ, એમાં ભૂલ થાય તો એક બે હજારની ભૂલ થાય। અમારા બધાનો પગાર વધારીને આવ્યો હતો સાહેબ થોડી વખતે, તો એમાં બી બીજા મહિને પછી કાપી લીધા, અમારાથી ભૂલથી નખાઈ ગયો। જો 160 જણની અંદર ફેબ્રુઆરી મહિનામાં 1500 રૂપિયા બધા જ ખાતામાં પડ્યા હતા કે નથી પડ્યા? ટોટલ 180 જણના ખાતામાં મારી પાસે લોકોની પગાર સ્લીપો પણ આવેલી છે, બરાબર। तो मैं એવું કહું છું એ લોકોના પૈસા તમે કેમ પાછા લઈ લીધા? नहीं ऐसा नहीं हो रहा था कि उन लोग का त्यौहार आने वाला था, जल्दीबाजी में शादी करवाई गई कि शादी फटाफट हो जाए इनका जल्दी से, तो कंपनी ने थोड़ा ज़्यादा कर दिया था। मतलब कोई बात नहीं, अपने एम्प्लॉयड है सर, हम लोग रिकवरी कर लेंगे बाद में, ऐसा हुआ था मैडम।
તો તમે જ બધું કરી શકશો. કેટલા વર્ષ સુધી એને આ લોકોને બહારથી લાવવાની કંપનીમાં કંઈ કામ નથી. આપણા વાળાને જ કરવાનું છે. મને લાવવાનું. અમે એનામાં વિરોધ કરવા જઈએ તો ગાડી મૂકવાની ધમકી આપે. ના ના એવું ના ચાલે અહીં ગાડી. આ તો અમારો વિસ્તાર છે. અમારા આ લોકોએ લોકલ લોકો છે એ લોકોએ પોતાની જમીનો અહીંયા ગાડી આપી છે. બાપ દાદા વખતે અહીંયા ગાડી રહેતા હતા. તમે અહીં ડેમના નામે ત્યાર પછી જે તમારી એજન્સી છે એના નામે અહીંયા ગાડી પ્રોજેક્ટ કર્યો. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી લાવ્યા, અલગ અલગ પ્રોજેક્ટો લાવ્યા. પણ જેટલા પણ લોકો આવા તમારી એજન્સીઓમાં કામ કરે છે, અમારા બધા જ લોકોનું તમે શોષણ કરો છો. બરાબર. હવે આ કાકાની ઉંમર એ થઈ ગઈ. હવે 1 વર્ષમાં તો એ કાકા રિટાયર કરી થાય. તો એમને તમે આ શું આપો? આજે તમારા જ ફાધર હોય કે તમારી જોડે જ આવું થાય તો તમે શું કરો? આજે તમે કી પોસ્ટ પર છો. બરાબર. તમે બધા બહારના લોકો અહીંયા ગાડી વહીવટ કરો છો અને અમારા લોકલ માણસોને ગધેડાની મજૂરીની જેમ તમે અહીંયા ગાડી કામગીરી કરાવો અને એ લોકોને ભાવ પણ નથી આપતા, યોગ્ય પગાર પણ નથી આપતા સારામાં સારો. હા, આજે 600, 700, 800 રૂપિયા તો પેલો કડિયો જાય ને આમ સવારે તેને 800 રૂપિયા આપે છે. હમણાં 1000 રૂપિયા તેને આપે છે. આ લોકો 20, 22 વર્ષથી તમારા અંડરમાં કામ કરે છે. એને તમે હજુ સુધી તમે 18,000 થી ઉપર નથી જતા. હા, રિટાયરમેન્ટ થાય પછી કંઈ આપો તમે. ગાડી વગેરે મળે જે આશા નહીં રાખવાની. કાલથી નહીં આવતો એટલે રિટાયરમેન્ટ. बेसिस पे उन्होंने खोल के रखा है सर, ऐसा प्लानिंग किया है कॉन्ट्रैक्ट बेसिस पे। નાળિયેર બી ના આપે. कंपनी तरफ से करना है। પણ આ લોકોની જે રજૂઆત છે, ये लोग જે गलत नहीं है માંગણી सर, છે ये लोग તેવી सही તમારે है। ઉપર તો કરવી ये જોઈએ लोग ને. गलत नहीं है, अपनी जगह फाइट सही कर रहे हैं, लेकिन ये फाइट एक जीबी से करेंगे ना तो सर नया कॉन्ट्रैक्ट बनेगा तो रेट के हायर रेट के साथ बनेगा। ये जीबी से कहाँ फाइट करने जाए? फाइट तो आपके साथ ही करेंगे ना. हम हाँ? कॉन्ट्रैक्ट पगार तो आप देते हो. जीबी को थोड़े ढूंढेंगे. अभी અમારા હસબન્ડ ત્યાં નોકરી કરી દેતા. અને આટલા વર્ષોથી નોકરી કરે છે, ખરેખર એમને પરમેડન કરી દેવા જોઈએ તમારે લોકોએ. તો આ બધા અંગૂઠા છાપ છે. બધા એજ્યુકેટેડ, કોઈ ડિગ્રી મેળવેલી છે, એન્જિનિયરો છે અમુક તો. હા, તેવા લોકોને તમે 17-18 હજાર રૂપિયા તમે આપો. રૂલ્સ લેબર નો લગાવે છે સાહેબ. ટેકનિકલ કામ કરાવે છે અને રૂલ્સ લેબર નો લગાવે છે. અમારે ત્યાં જીવનો જોખમે કામગીરી उनको स्किल के हिसाब से तो दीजिए मेरे हाँ. भाई. हाँ, સ્કિલના હિસાબથી તો तय किया वही कर रहे हैं सर, हम लोग कुछ भी बाहर से कुछ नहीं, सब कुछ दे रहे हैं प्रॉपर तरीके से। ओ भाई ઊભો થાજો. તું કેટલું ભણેલો છે? ઇલેક્ટ્રિકલ કેટલો આપે છે પગાર? આટલો બધો પગાર હોય? તમે કેટલું ભણેલા? તમે કેટલું ભણેલા? ઓ ભાઈ શાંતિ રાખ. તમે કેટલું ભણેલા? क्वालिफिकेशन હા, yes sir। ગ્રેજ્યુએશન. એ તો આપશે તો જ છે ને. એ ગ્રેજ્યુએશન. તમે ગ્રેજ્યુએટ થયેલા છો, બીએ. ટેકનિકલી હા, હવે તમે ગ્રેજ્યુએશન થયા અને આ તમારા કરતાં વધારે માણસ ભણેલો છે, આજે તેને તમે 17,000 રૂપિયા આપો છો. હા સાહેબ, તમે યાર બહારથી આવીને ઇન્સર્ટ બિન્સર્ટ કરીને હિન્દીમાં બોલો એટલે અમારા લોકોને તમે દદડાવો. હા, અને કી પોસ્ટ પર જેટલા છો તેટલા બધા જ તમે બહારના લોકો. અહીં તમે દ્રશ્યો જોયા જેમાં વિદ્યુત ઉત્પાદન કરતી જે કંપની છે તેના વ્યક્તિઓ સાથે નિરંજન વસાવા વાત કરી રહ્યા છે. તેમના અધિકારીઓને સમજાવી રહ્યા છે કે આટલું ઓછું વેતન ન ચાલે અને 20, 25 વર્ષથી જે વ્યક્તિ તમારે ત્યાં કામ કરે છે, કમસે કમ એમને કાયમી તો કરો. બીજા બધાને આટલો પગાર આપો છો તો 20-25 હજાર પગાર તો આ લોકો પણ ડિઝર્વ કરે છે, તો એમને મળવો જોઈએ. હવે આખી ઘટના બન્યા બાદ નિરંજન વસાવાએ શું કહ્યું એ પણ સાંભળો. સ્ટેચ્યુ ઓફ યુનિટી જે નર્મદા જિલ્લામાં આવ્યું છે અને ત્યાંથી બિલકુલ નજીક જે સરદાર સરોવર ડેમ આવ્યો છે, સરદાર સરોવર ડેમમાં જે વિદ્યુત ઉત્પન્ન થઈ રહ્યો છે ત્યાં મેલ્કો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જે કર્મચારીઓ છે જેઓ 20-25 વર્ષથી ત્યાં આગળ નોકરી કરે છે અને તે લોકો પીસાઈ રહ્યા છે, તે લોકોનું શોષણ થઈ રહેલું છે. પણ તેમ છતાં સરકારમાં બેઠેલા નેતાઓ એ બિલકુલ એમનું સાંભળતા નથી. એમણે વારંવાર ઉપલા લેવલે પણ રજૂઆતો કરી પણ એમની માંગણી કોઈ પણ જાતની સંતોષાતી નથી. આ જે વિદ્યુત ઉત્પન્ન થાય છે સરદાર સરોવર ડેમમાંથી એ મહારાષ્ટ્રમાં સપ્લાય થાય છે, મધ્યપ્રદેશમાં સપ્લાય થાય છે, ગુજરાતમાં સપ્લાય થાય છે. દિવસે ને દિવસે વીજળી એટલી મોંઘી થઈ રહી છે પણ જે ઉત્પન્ન કરી રહેલા જે મજૂર વર્ગ છે, જે કામદારો છે, આજે તેઓ છેલ્લા 20-25 વર્ષથી ત્યાં નોકરી કરે છે અને ઘણા આગેવાનોની વડીલોની ઉંમર 55 વર્ષ છે, 57 વર્ષ છે, 52 વર્ષ છે, 51 વર્ષ છે અને જે લોકોએ ડિગ્રીઓ મેળવી છે આજે તેવા લોકોને પણ લઘુત્તમ વેતન પ્રમાણે
ત્યાં ફક્ત 17,000 રૂપિયા ત્યાં આગળ ચૂકવવામાં આવે છે. એમની સ્કિલ પ્રમાણે આજે એમણે જે લેવલ પ્રમાણે જે જવાબદારી આપવામાં આવે એ આપવામાં નથી આવતી. અને ત્યાં જે લોકો બહારની એજન્સી બહારના લોકોને 50,000 80,000 1 લાખ રૂપિયા વેતન આપવામાં આવે છે, જ્યારે અમારા સ્થાનિક લોકોને ફક્ત 17,000 રૂપિયા ત્યાં આપવામાં આવે છે. એ લોકોએ અગાઉ પણ હડતાલ કરી, મંત્રીઓ મિનિસ્ટરોને મળ્યા, પણ તેમ છતાં એમનું કોઈ સાંભળવા માટે તૈયાર નથી. છેલ્લા 9 દિવસથી એ લોકો હડતાલ પર હતા અને એમની જે માંગણીઓ હતી એ ખૂબ વ્યાજબી માંગણીઓ હતી. તેમ છતાં પણ એજન્સીના જે પણ પ્રતિનિધિઓ છે એમને આજરોજ અમે બોલાવ્યા, એમની જોડે વાતચીત કરી છે અને એમનું જે 9 દિવસ હડતાલ પર હતા એ હડતાલ આજે સમેટી લેવડાવે છે અને એમને જે 9 દિવસની ગેરહાજરી છે એમને પગાર ચૂકવવામાં આવે અને જે એમને યોગ્ય જે લાભો મળવાપાત્ર છે, જે એમના પગારમાં વધારો કરવાનો છે એ બાબતે તમામ ચર્ચાઓ ત્યાં કરવામાં આવી છે અને એજન્સી દ્વારા પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે અમે આ જે પણ એમની માંગણીઓ છે એ અમે એમની સંતોષી છે અને આવનારા દિવસોમાં એમનું સુખદ નિરાકરણ લઈ આવશું. એના માટે આજે 150 લોકોની જે હડતાલ ત્યાં હતી એ આજે સમેટાઈ ગયેલી છે. પણ એક એજન્સીનો પ્રશ્ન નથી, આજે સમગ્ર ગુજરાત, સમગ્ર દેશમાં આ ભારતીય જનતા પાર્ટી દ્વારા જેટલી પણ જે એજન્સીઓ છે એ લોકો ક્યાંના લોકો છે, શું કામગીરી કરે છે એ કંઈ જ નહીં, પણ તમામ વિસ્તારોમાં આજે સરકારી કચેરીઓ હોય, હોસ્પિટલો હોય કે તમામ ક્ષેત્રે આજે પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે. આજે ગ્રેજ્યુએટ લોકો, જે લોકો સારામાં સારી ડિગ્રી મેળવી છે, આજે તેવા લોકોનું પણ આજે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે શોષણ થઈ રહેલું છે. આજે મોંઘવારીએ એટલું બધું આસમાન પકડી લીધું છે કે આજે કોઈ પણ સામાન્ય વ્યક્તિ આ 15-17 હજારની નોકરીમાં એ પોતાનું જીવન ગુજરાન નથી ચલાવી શકતા, બાળકોને સારું શિક્ષણ નથી આપી શકતા. આજે મોંઘવારીએ તમે જુઓ, આજે દરેક જગ્યાએ આજે મોંઘવારી છે, દરેક લોકો એનો વિરોધ કરે છે, પણ આ ભારતીય જનતા પાર્ટી જે સરકાર છે એમાં બેઠેલા લોકો એમનો અવાજ દબાવી રહ્યા છે, એમને આગળ બોલવા નથી દેતા, આગળ અવાજ નથી ઉઠાવવા દેતા. એ શિક્ષણ હોય, આરોગ્ય હોય, બેરોજગારીનો મુદ્દો હોય, કરાર આધારિત કર્મચારીઓનો મુદ્દો હોય, આવા તમામ પ્રશ્નો આપણા સમગ્ર વિસ્તારમાં આજે ઊભા થઈ રહ્યા છે. પણ આ સરકારમાં બેઠેલા નેતાઓ આ જે મુદ્દાઓ છે, આ એજન્સીઓ છે એ પ્રાઇવેટીકરણ તરફ આજે પૂર જોશમાંથી એ વધી રહેલા છે. આજે પ્રાઇવેટ સ્કૂલો જોઈ લો, પ્રાઇવેટ દવાખાનાઓ જોઈ લો, તમામ પ્રાઇવેટ એજન્સીઓ, તમામ વસ્તુ, રેલવે પ્રાઇવેટ, બસ ડેપો પ્રાઇવેટથી લઈને બધું જ આ લોકો પ્રાઇવેટીકરણ કરી રહ્યા છે અને એના લીધે જ આ આજના યુવાઓ, આજે જે વર્ષોથી જે લોકો અહીંયા નોકરીઓ કરે છે એવા લોકોનું શોષણ થાય છે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી. અહીં તમે નિરંજન વસાવાને સાંભળ્યા. હવે જે પણ ઘટના બની છે ત્યારબાદ કંપની દ્વારા જે આશ્વાસન આપવામાં આવ્યું છે, આશ્વાસન પૂરું થાય છે કે કેમ, કે ફરી એકવાર આદિવાસીઓ સાથે છેતરપિંડીની જ વાત થાય છે એ જોવું રહ્યું. જે પ્રમાણે વાત કરવામાં આવી છે એ પ્રમાણે પોઝિટિવ જવાબ મળી રહ્યો છે અને હવે કર્મચારીઓનું શોષણ નહીં થાય એ પ્રકારેની વાત કરવામાં આવી છે, પરંતુ નક્કર પગલાં ક્યારે લેવામાં આવે છે તે જોવું રહ્યું. આખી ઘટના જોયા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.